કરીને આપો। એક દી 2 દી 3 દી 4 દી એમ 15 દિવસે હિસાબ કરીને માણસ આપ્યો કે શેઠ તમારે તો બહુ સારું છે। શેઠિયો રોવા મળ્યો। એ કેમ? શેઠ કે કેમ? કે તમારી 71 પેઢી ખાઈને તોય ન ખૂટે ને એટલું તમારી પાસે વાડીયું જમીનું બધા પૈસા ને સોનું ઘરાણા ને બધું એવડું હે। શેઠિયો રોવા મળ્યો। માણસ કે કારો? કે મારે 72મી પેઢીનું હું સંતોષ વગર દુઃખ ના જાય। એટલે માત્ર ને હોય એક બહેનું ખાડું થોડી ઘડી ગાયો। ઘોડાનો શોખીન એટલે ઘોડાઓ એટલે મહેમાનનો આમ ભૂખો હતો। મહેમાન ન હોય એટલે એક ટાણું ન ખાતો વાંજ્યું ભોજન કહેવાય। એટલે મહેમાન હોય તો જ ખાય। બસ એને એમ લાગતું કે માં જેવો સુખી કોઈ નથી, આખી દુનિયામાં હું એકલો જ સુખી હું, પણ મહેમાન આવતા રહેવા હોય જોઈએ। એટલે એક દિવસ સવારનું ટાણું અને બાર ડેલીએ બેઠો તો એટલે સામેથી કોઈ માણા આવે એમ નજરે ચડ્યું। જોયું તો ખબર પડી કે કચ્છની ધરતીનો માણા હે। એટલે ત્યારના સમયમાં કયા પ્રાંતનો માણા હે ને ઈ આમ પાઘડી ઉપરથી કે કપડા ઉપરથી આમ ખબર પડી જતી। એટલે નજીક આવ્યો એટલે આ મહેમાન હોય તો એટલે ખાય, એટલે મહેમાનનો આમ ભૂખો હતો એટલે આવકારો દીધો, અંદર લઈ ગયા। એટલે માતરાવરુની દાતારી તો બાબરિયા વાળને કચ્છ ગીરની ધરતીના આટો લેતી કચ્છની ધરતી લગીને પથરાઈ ગઈ હતી। એટલે અંદર બેહાડ્યા એટલે હારી વાતો કરે। 1 દી 2 દી આમ બધી દરરોજ હારી વાતો કરે। એક દિવસ તે સામેવાળાની આમ તે માણસની આમ રેખા વાંચતો હતો। એના આંખમાં કંઈક અમીરાત દેખાણી અને હારી વાતો કરે અને એને વાતમાંથી વાત કઢવી લીધી કે કાઠીની એ જ કળાય કે વાતમાંથી વાત કઢવી લે। અને વાતમાંથી વાત કઢવી લીધી કે હા ભાઈ, મારું નામ જેસવંત જાડેજો, હું કચ્છની ધરતીનો માણા હું, મારા પાસે 12 ગામ નળિયા કોઠારા મારું વાંચકી લીધું છે। કચ્છના રાજાએ કોઈ ખરાબ માણસે ગામ ભમૂણી કરી એટલે હું અહીંયા આવ્યો। એમ હું જીથરે હાલ માણા થઈ ગયો। મારી પત્નીને હું પિયરે મૂકી આવ્યો। હવે એમ કીધું કે જ્યારે મારું નળિયા કોઠારા મને પાછું મળે ત્યારે હું પાછો તેડવા જઈશ। એટલે 1 દી 2 દી 3 દી એમ દરરોજ કહેતો, ભાઈ બહેન હવે મને જવા દે, ભાઈ બહેન હવે મને જવા દે। બોલો માત્ર કહી કે હવે તું અહીંયા જ રોકાઈ જા, તારે નથી જવું। એટલે બહુ કહી દરરોજ કહી, પણ 15મે દિવસે આંખમાં ઝરઝરી આવી ગયા અને એમ કીધું, ભાઈ બહેન હવે મને જવા દે। મર્દ માણા હતો, કોઈના હાથ નીચે ન રહી, કોઈ પાસે માંગી શકે નહીં એવો મર્દ માણા હતો। એમ થાય કંઈક કરી લો। એટલે 15મે દિવસે રજા લઈ અને આયરે 10 રૂપિયા એટલે અત્યારના 10,000 રૂપિયા અને એક ટોલું અફીણ અને ત્યાંથી રજા લઈ એટલે હાઈલો જાય। એને નથી ખબર હું ક્યાં જાઉં છું। કલ્પનાના ડુંગરા ઊભા થાય, એક વિચાર આવ્યો, કચ્છના પ્રાગમનજીના કામને જો મારા ઢંઢોળા હોય અને 12 વટે ચડી જાઉં, 12 વટે ચડવા હાટું તો હારા હથિયાર, હારું ઘોડું તો એમ વિચાર આવ્યો, હારું ઘોડું તો માત્રાઓની ઘોડામાં જે માણકી ઘોડી હે ને, કોઈ અપ્સરાને કોઈ ઇન્દ્ર મહારાજે કે કોઈ દેવતાએ શ્રાપ આપ્યો ધરતી ઉપર ઓતરી હોય ને એવી માણકી ઘોડી હે। અને એ જો હું ચોરી આવું માત્રને ખાતર પાડી ચોરી આવું અને હું કચ્છના પ્રાગમનજીના ગામને ઢંઢોળી નાખું અને જો મારું નળિયા કોઠારા પાછું મળી જાય અને માણકી જેવી 10 ઘોડી આપીને માત્રને માફી ન માંગું તો મર્દ માણા નહીં। પાછું એમ થાય કે જેને તને 15 દી અનાજ ખવડાવ્યું એને અહીંયા તું ખાતર પાડી,
એમ પોતાને હારે જ વાતું કરે, પોતાના આત્મા હારે જ વાતું કરે. સમય આવે ત્યારે મર્દ ખાતર પાડે, પણ મિત્રને અહીંયા ખાતર પાડે. મિત્રને અહીંયા અમુક જગ્યાએ અને અમુક સ્થળે ખાતર પાડે, પણ મિત્રને અહીંયા જેને તને 15 દી અનાજ ખવડાવ્યું, હારે દાતારી માણા હતો અને બધું આમ તને કઈ બાકી જ ન રાખ્યું, તું એને અહીંયા ખાતર પાડી અને પાછો વળ્યો. અને જે કાંઈ 10 રૂપિયા હતા ત્યારના જમાનામાં કંઈક રૂપિયાનું કે પૈસાનું કંઈક પાવડો ને કોદાળીને એવું લીધું અને ઘોડાયેલ જે દિવાલ હતી એમાં બાખરું કરવાનું ચાલુ કર્યું. ચોમાસાનો વખત એટલે વરસાદ ચાલુ થયો અને ફૂલ વરસાદ આવ્યો અને બાખરું તો પડી ગયું, પણ વરસાદ એટલો ચાલુ થયો ને એના હાથ પગ ધ્રુજવા માંડ્યા. વિચારે કે હવે ઘોડવીને છોડવી કેમ, માત્રાઓની બહુ હેવાઈ, માત્રાઓ સિવાય કોઈને પાસે જ ન જવા દે. એટલે હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા, ધ્રુજવા માંડ્યા. એટલે એક ટોલું અફીણ હતી, એક ટોલું અફીણ ખાઈ ગયો. પણ જો હોકાનો કાંટો ચડે ને તો જ કંઈક શરીરમાં ગરમાટ આવે. એટલે એને હોકાની એટલી તલપ લાગી ને ગળી તો એક ટોલું ગળી અફીણ એક ટોલું અફીણ એ ખાઈ ગયો, પણ હોકાની એટલી તલપ લાગી ને કે કાંઈ ખબર જ નથી હું ક્યાં જાઉં. ઓરડા કોઈ ડગલા મારવા માંડ્યો અને એને ખબર જ નથી કે આ બાજુમાં સિંહણ સૂતી છે, એના ભાઈબંધની પત્ની. અને ધીરે ધીરે ઓરડામાં ગયો, ઝાખો ઝાખો દીવો બળતો હતો અને એમાં માત્ર પહાર થઈ ગયું હતું. એટલે ભેહું લઈને ગયા હતા ચારવા. જેને ભેહું બહુ વાલી હોય ને એ પોતે જ જાય. મૂંગા પશુના રૂવાટા ઉપર હાથ ન ફેરવે ને ત્યાં લગીને એને હક ન થાય. એટલે માત્ર નીકળી ગયા હતા અને હોકો પીને નીકળ્યા હતા. એટલે હોકાની જરી જરી બળતું હતું એટલે ઓલાને દેખાણું, બીજું કાંઈ ન દેખાણું. અને ઢોલિયા ઉપર બેસી ગયો. હોકાની એક શર્ટ, બીજી શર્ટ, ત્રીજી શર્ટ, ચોથી શર્ટ એમ એક પછી એક શર્ટ લેવા માંડ્યો ને અંદરથી ગરમાટ આવવા માંડી. ને ઢોલિયા ને કોઠી વચ્ચે કઈ માથું ડગી ગયું ને એને ખબર ન પડી, નીંદર આવી ગઈ. અને આ બાજુ પહેર પૂરું થયું એટલે માત્ર આવ્યા અને જોયું તો અરે આ તો મારો ભાઈબંધ જેસન જાડેજો છે, મારો ભેરુડો. એના પત્નીને જગાડીને પીછું એટલે ઈશારાથી વાત કરે, આંખોને ઈશારાથી વાત કરે. એટલે પત્ની કહે કે ના મને નથી ખબર. માત્ર કહે કે તને ઓળખું હું ને મારા ભાઈબંધને ઓળખું હું. એટલે તમે જાઓ શિરામણની તૈયારી કરો. માત્ર એના ભાઈબંધને જગાડે, ઓ ભાઈબંધ, એ ભાઈબંધ. તો તરત જાગ્યો. જો તો એની બોન અને એના ભાઈબંધના ઓરડામાં હતો. એટલે એને બીક કરી ગઈ, હમણાં મને મારી નાખશે, હમણાં મારી નાખશે. એટલે સવાર હતું એટલે જમવા બેઠા. એટલે એને વિચાર્યું કે જમાડીને મારે, કોઈ મારા જમાડીને મારે, આમાં જમાડીને મારશે એમ. એટલે જેસન જાડેજો કંઈક જમતા જમતા કે ભાઈબંધ મારે તને એક વાત કેવી છે. માત્ર કંઈ કાંઈ વાંધો નહીં, જે કહેજે એ સાચું કહેજે. એટલે જેસન જાડેજો કહે કે હા હું જે કહી ને એ સાચું કહી. એટલે માત્ર કહે જે કહેજે એ સાચું કહેજે, બાકી આ તલવાર બાજુમાં જ છે, કટકા કરતા વાર નહીં લાગે. એમ કીધું કે ભાઈબંધ મને ખરાબ સમય હતો એટલે ખરાબ વિચાર આવ્યો કે હું તારી
ઘોડાયેલમાંથી ઘોડી ચોરી જાવ ખાતર પાડી, અને મારું નળિયા કોઠારા બારવટે ચડી જાવ અને મારું નળિયા કોઠારા જો મને પાછું મળી જાય ને તો માણકી જેવી 10 ઘોડી આપી દઉં તને અને માફી માંગી લઉં. પણ જો હું તને માંગવા જાઉં અને તું ન માંગી હે તો તું તારો ભોઠો પડે. એટલે મેં ન માંગી. માત્ર કે ભાઈબંધ તું મને ન ઓળખી શકો, તારા ભાઈબંધને ન ઓળખી શકો. તું 15 દી રહ્યો પણ મને એક જ આમ અફસોસ છે કે તું મને ન ઓળખી શકો. એટલે હવે અહીંયાથી રજા લઈ જેસન જાડેજો અને માત્ર કીધેલું એક માણસને કે ઘોડી છે ને અહીંયા બાંધી દેજો ને હારે થોડાક હથિયાર. એટલે અહીંયા ઘોડી બાંધી દીધી અને એને ઘોડી આપી ને હથિયાર. એટલે જેસન જાડેજો બેઠો હલવા માંડ્યો ઘોડી ઉપર બેસી. તો એના જે પાછળથી એક જ બીક હતી, હમણાં મને મારી નાખશે, હમણાં મારી નાખશે, પણ માર્યો નહીં. કેમ કે માત્ર ને એના આંખ ઉપરથી મોઢા ઉપરથી ખબર પડી ગઈ કે આ માણસ જે બોલે સાચું બોલે છે. એટલે ઘોડી ઉપર બેસી ગયો અને ધણા એમ ગીરની ધરતી કરી દોડ મૂકી. અને અહીંયા એના જે થોડા ઘણા ભાઈઓ હતા એના આમ ભેગા થઈને કીધું કે ભાઈબંધ હવે મારું નળિયા કોઠારે લઈ લીધું છે રાજાએ, કોઈ ખરાબ માણસે આમ કીધું છે, એટલે જો તમારું યાચકી ન લે એટલે હાલો આપણે બધા ભેગા થઈને બારવટે ચડી જઈએ અને કચ્છના પ્રાગમનજીના ગામને ઢંઢોળી નાખીએ. બધા બારવટે ચડી ગયા. એટલે રાઈતો રાઈત નળિયા કોઠારે પાછું મળી ગયું. પાછો 12 ગાઉનો ધણી બની ગયો. મને એકલો બેઠો હોય ને ત્યારે આખી ફિલ્મ આમ નજરે ચડે. એને યાદ આવે મારો ભાઈબંધ, મારો ભેરુડો, મારો દાતારી માણા,